મારા પ્રોગ્રામમાં એક જગ્યાએ હું બોલ્યો તો દીકરી વાલનો દરિયો છે, તો એક છોકરો ઊભો થઈને આવ્યો, મને કે તો દીકરો શું લોખંડનો હળિયો છે? મેં કીધું તું તો વયો જ જાય છે, વગર માનતાનું લાગે છે, કારણ કે વગર માનતાના હોય કોઈનું માને નહીં. હા, બાળક ઈશ્વરનું રૂપ છે. હા, એટલે આપણે ધર્મ જો કરવો હોય તો કઈ છોકરા જમાડી દે તો ન કે થોડાક ભાપા જમાડી. આ પાર્લે બિસ્કિટમાં ફોટો મૂક્યો છે કે આટલી ઉંમર સુધી જ ખાવા. હા, તોય આવડા ઉલાડતા હોય એટલે કીધું રેવા દે, ફોટો જો આટલી ઉંમર સુધી જ આ હારા લાગે. છોકરું ગુલ્ફી લઈને ભાગે, ગુલ્ફી રૂપાળી લાગે, અને દોડ્યો જતો એ રસ્તો રૂપાળો લાગે. હા, હું એની ઉંમર છે, અને એ જ ગુલ્ફી લઈને ભાભો ભાગ્યો હોય અને થોડીની ડમરીઓ ચડી હોય, કોણી સુધી રેગાડા જતા હોય, નો ગુલ્ફી સારી લાગે, નો ભાપો સારો લાગે, હા, નો રસ્તો સારો લાગે. બાળક ઈશ્વરનું રૂપ છે. હા, એ તમારા ઘરમાં પડી જાય, ઓસરીમાં પડી જાય, ફળિયામાં પડી જાય કે સીસી રોડમાંથી પડી જાય, એને હાથ પગ ન ભાંગે. હા, આપણા પગ ભાંગે, બાળકના હાથ પગ ન ભાંગે. શું કામ? એ નમે એમ ના પડે. ડાબી બાજુ નમે તે બાજુ ભપ દઈને પડી જાય, જમણી બાજુ નમે ભપ દઈને પડી જાય. આપણા પગ શું કામ ભાંગે? કે ડાબી બાજુ નમી એટલે જમણી બાજુથી હતાણ થાય. જેટલા ઈશ્વર સામે હતાણ થયા ને એના પગ જ ભાંગ્યા. હા, એક જણો દોડીને બાથરૂમમાં ગયો, હાબુમાંથી પગ આવ્યો, ઉલળીને પડ્યો અને કાળો દેખાડો. હા, હાબુ કોને મૂક્યો? અહીં હું પાકિસ્તાન વાળા મૂકી ગયા હોય. હવે આપણા ઘેરે બાથરૂમમાં હાબુ તો આપણા ઘરના મૂક્યો હોય ને, અને હાબુ બાથરૂમમાં જ મુકાય, એ કાંઈ ફ્રીજમાં દૂધ પાસે ન મુકાય. આ મૂળ તું ઉતાવળ કરી ગયો એ કે, હા, એ ન કે. હા, છોકરા જમાડતા એમાં ઘણી વાર છોકરાનો બાપે આવી જાય ને એ છોકરાને પટાવીને લે હોય, તે લાડવા મૂકે, ગાંઠિયા મૂકે, એટલે બધાને કે હવે કરો હરિયાર. તો એનો બાપ ભેગો આવ્યો, એ છોકરો બેઠો પેલા કે ખાઈ લે તો આમ ખંભો ઉલાડે, અને એને બાપા આમ જો કે એટલે ઓલા કીએ કે એ ખાય તો ખાઈશ ને, કે હા, તઈ હા પાડે. પછી તો છોકરો એક લાડવો ખાય, હાતર ઓલો ઉલાડી જાય. છોકરા જમાડવાનું કીધું હોય અહીંયા મોટા હોય ભેગું ન જાવ. ખેતી પાતી વિનતી ઓર ઘોળે કા તંગ, એતા આપણ કીજીએ ભલે લાખ માણા હોય સંગ.